વૈષ્ણવો જય જય શ્રી ગોકુલેશ। ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે બ્રાહ્મણોને હવે પશ્ચાતાપ થયો છે। તેઓને પોતાના 5 અપરાધોને યાદ કર્યા, પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે અમે આ શું કરી દીધું છે। હવે એના પછી શું લીલા થાય છે એ આપણે પ્રથમ 2 કીર્તન શ્રવણ કરીને પછી આગળની વાત કરીશું। પ્રથમ આપણે આજે હિંડોળા વિજયનું કીર્તન લઈશું। હિંડોળાનો છેલ્લો દિવસ છે આજે, અને એ કીર્તનનો કીર્તન કુંજમાં 1880 નંબર છે હિંડોળા વિજયનો। અને ત્યાર પછી જન્માષ્ટમીની વધાઈ શ્રવણ કરીશું, એનો નંબર કીર્તન કુંજમાં 812 છે। એટલે 1880 અને 812 2 કીર્તન આજે શ્રવણ કરીશું। ઝૂલત રંગ રહ્યો હિંડોરે માઈ, ઝૂલત રંગ રહ્યો, ઝૂલત રંગ રહ્યો હિંડોરે માઈ, ઝૂલત રંગ રહ્યો। વ્રજ સુંદરી મિલી દેખન આઈ, મંગલ ચાર થયો હિંડોરે માઈ, ઝૂલત રંગ રહ્યો। માત જશોદા કરત આરતી, મોતીને થાર લીએ, ચઢ વિમાન સુર દેખન આએ, પુષ્પન વૃષ્ટિ किए हिंडोरे माई, झूलत रंग રહ્યો। करत नछावर लेत बढ़ैया, बहुविध दान दयो, सूरदास प्रभु फिर झूलेंगे, सूरदास प्रभु फिर झूलेंगे, अब व्रजवास छयो हिंडोरे माई, ઝૂલત રંગ રહ્યો, ઝૂલત રંગ રહ્યો હિંડોરે માઈ, ઝૂલત રંગ રહ્યો। વૈષ્ણવ આ કીર્તન આપણે બિહાગ રાગમાં શ્રવણ કર્યું છે। સુરદાસજી એવું જણાવે છે કે હિંડોરે માઈ ઝૂલત રંગ રહ્યો। આજે ઠાકોરજી હિંડોરામાં ખૂબ આનંદપૂર્વક ઝૂલી રહ્યા છે। વ્રજ સુંદરી મિલી દેખન આઈ, મંગલ ચાર થયો। બધી ગોપીઓ, વ્રજની ગોપિકાઓ બધી ભેગી થઈ અને ઠાકોરજીનો આજે છેલ્લો દિવસ છે હિંડોરાનો, એટલે દર્શન કરવા આવી છે કે છે, અને મંગલ ગીતો ગાય છે। માતા જશોદા કરત આરતી, મોતીને થાર લીએ। આજે છેલ્લો દિવસ હિંડોળાનો છે એટલે માતાએ મોતીઓના થાળ સજાવે છે, એમાં આરતી કરી છે અને લાલાની આરતી ઉતારે છે કે છે। ચઢ વિમાન સુર દેખન આએ, પુષ્પણ વૃષ્ટિ કિએ। આકાશમાં દેવતાઓ
વિમાનો લઈને આવી ગયા છે આ દ્રશ્ય જોવા માટે, આ સુંદર દર્શન કરવા માટે, અને પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. કરત નોછાવર તેલે તે બલૈયા બહુવિધ દાન દયો. માતા જશોદા આજે લાલાને ઓવરના લે છે, નોછાવર કરી રહી છે કે છે, અને ઘણી જ પ્રકારના દાન આજે બધાને આપવામાં આવે છે. सूरदास प्रभु फिर झूलेंगे अब ब्रजवास छो. सूरदासજી કહે છે હવાના પ્રભુ હવે આવતા વર્ષે ફેરથી ઝૂલશે કે છે, અને વ્રજવાસીઓમાં હજી એક આનંદ છવાઈ ગયેલો છે કે છે. હવે વૈષ્ણવ આપણે તરત જ જન્માષ્ટમીની વધાઈનું જે પદ છે, હરિજન્મથી આનંદ ભયો, એ કીર્તન ગુજમાં 812 નંબરનું છે, એ પેલા શ્રવણ કરી લઈએ, પછી સત્સંગ ચાલુ કરીશું. જન્મતહિ આનંદ ભયો હરી, જન્મતહિ આનંદ ભયો, જન્મતહિ આનંદ ભયો હરી, જન્મતહિ આનંદ ભયો. નવનિધિ પ્રગટ ભઈ નંદ દ્વારે, સબ દુઃખ દૂરી ગયો હરી, જન્મતહિ આનંદ ભયો. વસુદેવ દેવકી માતો પાયો, પલનામાં જ લયો હરી, કમલાકાંત દિયો હુંકારો, યમુના પાર દયો હરી, જન્મતહિ આનંદ ભયો. નંદ જશોદા કે મન આનંદ, ગર્ગ બુલાય લયો હરી, પરમાનંદ દાસ કો ઠાકુર, પરમાનંદ દાસ કો ઠાકુર, ગોકુલ પ્રગટ ભયો હરી, જન્મતહિ આનંદ ભયો, જન્મતહિ આનંદ ભયો હરી, જન્મતહિ આનંદ ભયો. વૈષ્ણવ જન્માષ્ટમીની આ વધાઈ આપે કાણરો રાગમાં શ્રવણ કરી છે. પરમાનંદાસજી વર્ણન કરતા કહે છે કે હરિનું આજે પ્રાકટ્ય થયું છે, એને બધે આનંદ છવાઈ ગયો છે કે છે. નવનિધિ પ્રગટ ભઈ નંદ દ્વારે, સબ દુઃખ દૂરી ગયો. બ્રજવાસીઓનું ઘણા વખતથી નંદબાવાના ત્યાં પારનું બંધાયું નહોતું, એનું ઘણું દુઃખ હતું, એ બધું દુઃખ આજે હરિના પ્રગટ થવાથી દૂર થઈ ગયું છે. કારણ કે નંદજીના ઘેરે આજે નવનિધિ એવા કૃષ્ણનું પ્રાકટ્ય થયેલું છે. હવે પરમાનંદદાસ તો ગોકુલનું સાધારણ વર્ણન કર્યું, પછી પાછા આપણને મથુરા લઈ જાય છે કે છે. તો મથુરામાં શું થયું?
તો વસુદેવ દેવકી મતો ઉપાયો પલના બાસ લયો, એટલે એનો અર્થ એવો થયો કે ઠાકોરજીનું પ્રાકટ્ય મથુરાના કારાગૃહમાં પણ થયેલું છે અને નંદ જશોદાના ઘરે પણ થયેલું છે. બંને જગ્યાએ આ વસ્તુ ભાગવતમાં નથી, પરંતુ મહાપ્રભુજી સુબોધજીમાં ઇન્ડિકેટ કરેલું છે. અહીંયા પરમાનંદદાસજીને પણ એવી જ લીલાના દર્શન થાય છે કે હરિનું પ્રાકટ્ય ગોકુળમાં અને મથુરામાં. તો મથુરામાં વસુદેવ દેવકીના ત્યાં કારાગૃહમાં પ્રકટ થયું એટલે મતો ઉપાયો, એટલે બુદ્ધિથી વિચાર્યું કે શું કરીશું આપણે, કહે છે. પણ ત્યાં જ કહે છે માંસનો એક ટોપલો ભગવાને હાજર કરી દીધો, એટલે એમની બુદ્ધિમાં ભગવાને પ્રવેશ કર્યો. એટલે વસુદેવે તરત જ પ્રભુને, બાળકને એટલે માંસના ટોપલામાં પધરાવી દીધું. હવે જે પ્રકારે ભગવાને મતો ઉપાયો, જે પ્રકારે બુદ્ધિ મૂકી વસુદેવજીને, એ પ્રકારે વસુદેવજી ચાલવા માંડ્યા. વસુદેવજીને ખબર નથી કે મારે ગોકુલ જવાનું છે કે ક્યાં જવાનું છે. ભગવાન જ પ્રેરણા કરતા રહે છે. કમલા હવે એટલામાં જમનાજીમાં આવી ગયા વસુદેવજી. જમનાજીમાં તો પૂર આવેલો છે, બાઢ આવી હતી. તો કમલાકાંત દિયો હુકારો, ભગવાને હુકારો કર્યો, યમુના પાર ગયો. યમુનાજીએ તરત જ માર્ગ આપી દીધો અને પધારી ગયા પ્રભુ ગોકુળમાં. ત્યાંથી કારાગૃહમાંથી ગોકુળમાં પધારે છે. નંદ જશોદા કે મન આનંદ ગર્ગ બોલાયેલો. હવે જે પ્રાગટ્ય ગોકુળમાં છે, જે પ્રાગટ્ય મથુરા છે, બંને સ્વરૂપો એક થઈ ગયા છે. અને નંદ જશોદાજીના મનો અતિશય આનંદ હવે સવાર થયું છે. નવમીની સવાર થઈ, અહીંયા નંદ મહોત્સવની જૂની શરૂ થઈ. પણ નંદ જશોદા કે મન આનંદ, એમના મનમાં આનંદ પ્રગટ થયો છે કે છે. ગર્ગ બોલાયેલો. હવે એકચ્યુઅલી તો આપણા ભાગવત પ્રમાણે તો ગર્ગાચાર્યજી નામકરણ વિધિ વખતે જ પધારે છે. અને અહીંયા બાળકનું જે જાતકર્મ સંસ્કાર કરવાના છે પ્રગટ્યના, એ તો ત્યાંના ચાંડિલ્ય મુનિને બધાય કરેલા છે. પણ હવે અહીંયા પરમાનંદદાસજીને એવો અનુભવ છે કે ગર્ગ બોલાવેલો, ગર્ગાચાર્યજીને બોલાવે છે. હવે તો જે પ્રમાણે પરમાનંદદાસજીને અનુભૂત થઈ એ પ્રમાણે કીર્તનમાં વર્ણન કરવામાં આવેલું છે. પરમાનંદદાસ કો ઠાકુર ગોકુલ પ્રગટ ભયો, એટલે ગોકુલમાં પણ પ્રાકટ્ય છે એ પરમાનંદદાસજીને અનુભવે સમજાવેલું છે. માટે એમને અહીંયા કીર્તનમાં આ વસ્તુ ઇન્ડિકેટ કરી છે. વૈષ્ણવ, હવે આપણે 23મા અધ્યાયની જે લીલા ગઈકાલે જ્યાંથી બાકી રહી ત્યાંથી આપણે હવે શરૂ કરીએ. ગઈકાલે જે શ્લોક આપણે જોયો હતો એમાં ધિક શબ્દ 5 વખત આવ્યો છે. અને એ પેલા બ્રાહ્મણોને એટલો બધો પશ્ચાતાપ થયો છે કે એમને એમના જન્મને, એમની વિદ્યાને, એમના વર્તને, એમના બહુ જ્ઞાનને, એમના કુળને, એમની હોશિયારીને બધાને ધિક્કાર કર્યો છે. એનું કારણ છે જે વસ્તુ પ્રભુથી વિમુખ તમને કરી દે એ વસ્તુ દુનિયાની દ્રષ્ટિએ ગમે તેટલી કિંમતી હોય, પરંતુ ભગવાન માર્ગમાં એની કોઈ વેલ્યુ નથી. અને જે વસ્તુ દુનિયામાં કિંમત હોય કે ના હોય, પણ ભગવાન માર્ગની અંદર જે ઉપયોગી છે એ જ ખરી તમારી, એ જ વસ્તુ તમારા માટે ઉપયોગી સાચી કહી શકાય. પણ આ થિયરી બધા સમજી શકતા નથી. એટલે આપણે જે સાધારણ રીતે બોલીએ છીએ ને કે કૃપા થઈ ગઈ, એ કૃપા ત્યારે જ કહેવાય કે જ્યારે તમે ભગવાનથી વિમુખ ન થાઓ અને પ્રભુની ભક્તિ કરવાનું મન થાય તો જ કૃપા. એ સિવાય દુનિયાની ગમે તેટલી સફળતાઓ તમને મળે, સમૃદ્ધિઓ મળે, એ તમારે કોઈ કામની નથી. કારણ કે બધું જે તમને મળ્યું છે એ આ જન્મ પૂરતું જ છે. જ્યારે ભક્તિ છે એ તો તમને કદાચ બીજો જન્મ લેવાનો વારો ન પણ આવે, અથવા તો આ જન્મ બીજો જન્મ લેવાનો વારો આવે તો પણ એ ભક્તિ કેરી ફોરવર્ડ થાય છે. હવે એ જે શ્લોક ગઈકાલે છેલ્લો લીધેલો એની સુબોધનીજીમાં મહાપ્રભુજી વિશેષમાં એવું પણ બતાવેલું છે કે ભક્તિ માર્ગમાં માત્ર ભગવાનના દર્શન એ જ કંઈ સાક્ષાત્કારનું ફળ નથી. એટલે દર્શન થાય એ તો બહુ જ જરૂરી છે, પણ એ ફાઇનલ સ્ટેજ નથી, એવું મહાપ્રભુજી સમજાવે છે. કેમ કે જ્યાં સુધી સર્વ ઇન્દ્રિયોથી ભગવાનનો સાક્ષાત અનુભવ થાય નહીં ત્યાં સુધી ભક્તને શાંતિ થતી. એટલે આપણા મહાપ્રભુજીએ માર્ગમાં શું બતાવ્યું છે કે સર્વ ઇન્દ્રિયોનો
વિનિયોગ કરવાનો છે સેવા માર્ગમાં. જે તમે દર્શન કર્યા તે તો આંખોનું ફળ મળ્યું. આપણે કહીએ છીએ ને એ પેલો શ્લોક જો તો અક્ષરતામ ફળમિદમ ને પરમ વિદામહ, તો એ તો આંખોનું જ ફળ છે, બધી ઇન્દ્રિયોનું ફળ નથી. પણ અહીંયા કહેવામાં આવે છે કે બધી ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરવાનો. એના માટે મહાપુરુષજી એક ઉદાહરણ લૌકિક આપે છે કે શેરડીને તમે ચૂસો તો રસ આવે કે છે, તો એના કરતાં શેરડીનો રસ જ પીઓ તો કેટલો આનંદ આવે. શેરડીનો રસ ચૂસીને રસ પીઓ તો થોડો થોડો રસ મળે, અને શેરડીનો રસ જ પીવા માટે ગ્લાસમાં ભરીને તમને આપી દે તો એવા તમારે શેરડીનો કેટલો આનંદ આવે. તો એના જેવું આ છે, સર્વ ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરવાની વાત મહાપ્રભુજી સમજાવે છે. હવે એ ભાગવત એ બ્રાહ્મણોને જે પશ્ચાતાપ થયો છે એમાં એ બ્રાહ્મણો આગળના શ્લોકમાં શું કહે છે? નુનમ ભગવતો માયા માયિનામપી મોહિની યદ્વયમ ગુરુઓ નૃણામ સ્વાર્થે મુહ્યામહે દ્વિજાન. એટલે કે ભગવાનની માયા ખરેખર માયાવી પુરુષોને પણ મોહ પમાડનારી છે. અમે બ્રાહ્મણો તો લોકોના ગુરુ કહેવાઈએ છીએ, છતાં અમારા સ્વાર્થથી આજે અમે મોહ પામ્યા છીએ. જો અહીંયા ભગવાનની માયા વિશે તો આપણે વૈષ્ણવ અત્યાર સુધીમાં ઘણી વાતો કરી ચૂક્યા છીએ, પરંતુ તમે જુઓ ભાગવતમાં થોડા થોડા અંતરે ભગવાન માયાની વાત કાઢ્યા જ કરે છે, કાઢ્યા. ઇવન આ જ અધ્યાયની અંદર આગળ પણ માયાનો એક શ્લોક આવશે, એન માયા મોહિત થયો એવી એક વાત આગળ આવશે પાછી. તો એ માયા શા માટે આટલું બધું માયા વિશે શ્રીમદ ભાગવતમાં લખવામાં આવ્યું છે? એનું કારણ એક જ છે કે આપણે બધા જ માયાથી ગ્રસિત છીએ. એટલે શું છે કે શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને જ્યારે ઉપદેશ કરે છે એમાં 9 યોગેશ્વરોનો એક સંવાદ છે. નિમિ રાજા અને 9 યોગેશ્વરોનો સંવાદ છે. એમાં નિમિ રાજા ત્રીજા યોગેશ્વર અંતરિક્ષજીને પ્રશ્ન પૂછે છે કે માયાનું સ્વરૂપ શું છે? તો અંતરિક્ષજી નિમિ રાજાના માયાનું સ્વરૂપ સમજાવે છે. અને ચોથા યોગેશ્વર પ્રબુદ્ધજી છે, એને પૂછવામાં આવે છે કે માયાને તરવાનો ઉપાય શું? તો એ પ્રબુદ્ધજી માયાને તરવાનો ઉપાય બતાવે છે. તો એ બધી વસ્તુઓ ખૂબ ડિટેલ્સમાં 11મા સ્કંદમાં આપવામાં આવેલી છે. અત્યારે એની આપણે વાત નથી કરતા. અત્યારે એટલું જ કહી દઉં કે ભગવાનની માયા મોટા મોટા દેવોને, આ બ્રાહ્મણો તો મોટા દેવોની સામે તો સામાન્ય કહેવાય. આપણે જો અત્યાર સુધીમાં જોઈ ગયા બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને એટલે કે કૃષ્ણને મોહ પમાડવા ગયા તો પોચે જ મોહિત થઈ ગયા કે પેલા હવે બ્રહ્મલોકમાં જે વાછડા અને બાળકો મૂકે એ સાચા, કે આ હું અહીંયા જોઈ રહ્યો છું વ્રજમાં એ સાચા? તો બ્રહ્માજી મોહ પમાડ્યા ગયા. એવમ સંમોહન વિષ્ણુ કે નેક્સ્ટ શ્લોક આપણે આવ્યો હતો. વિષ્ણુને મોહ પમાડવા ગયા તો પોતે જ મોહિત થઈ ગયા. એવું આના પછી તરત જ આપણો ઇન્દ્રનો પ્રસંગ આવશે. ઇન્દ્રને ખબર છે કે કૃષ્ણનું પ્રાકટ્ય પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પ્રાકટ્ય, તો ઇન્દ્રએ વિચારી લીધું નહીં કે આ કૃષ્ણ જે મારી પૂજા બંધ કરાવી અને ગિરિરાજની પૂજા ચાલુ કરાવી એ સ્વયં શ્રી કૃષ્ણ પ્રભુ પોતે છે, ના સમજી શક્યો. અલ્ટિમેટલી એને માફી માંગવાનો વારો આવે છે. તો એ ઇન્દ્ર પણ મોહિત થઈ ગયો છે. શંકર ભગવાનની વાત કરીએ તો આગળ જ્યારે સમુદ્ર મંથનનો પ્રસંગ આવશે જ, ત્યારે જે મોહિની અવતાર ભગવાન લીધો છે એમાં શંકર ભગવાન મોહિત થઈ ગયા. જો મોટા મોટા બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, એવા એવા દેવો જો મોહિત થઈ જતા હોય તો આપણે તો સામાન્ય માણસો છીએ. તો ભગવાનની માયાનું રમકડું આપણે બની જઈએ એમાં કઈ નવાઈની વાત છે? ભગવાન અર્જુનને ગીતાજીમાં ઉપદેશ કરે છે, એમાં 18મા અધ્યાયમાં ભગવાને પણ સ્વયં અર્જુનને કહી દીધું છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયા
ભગવાન કહે છે કે સર્વભૂતોના હૃદયમાં ઈશ્વર રહેલો છે અને એ ઈશ્વર આ શરીરરૂપી જે આપણું યંત્ર છે એમાં જીવાત્માને સર્વભૂતાની એટલે બધા જીવોને ભ્રમણ એટલે ભટકાવી નાખે છે કે જે પોતાની માયાથી આપણું આ જે શરીરરૂપી જે યંત્ર છે પણ એ યંત્રને ચલાવે છે કોણ? હૃદયમાં બેઠેલા ઈશ્વર. અને ઈશ્વર કેવી રીતે ચલાવે છે? તો માયાના બળે એને ભટકાવે છે. હવે જેના પર હવે આપણે એ માયાનું બળ આટલું બધું છે. મોટા મોટા જ્ઞાનીઓ, આજે મેં ભીમાશંકર અને ઇન્દ્રની વાત કરી, પરંતુ મોટા મોટા જ્ઞાનીઓ અત્યારના જે છે એ લોકો પણ ભગવાનની માયાથી ગ્રસિત થઈ જાય છે. થોડા વખત પહેલા મેં તમને દુર્વાસાનો પ્રસંગ કહ્યો હતો ગર્ગ સંહિતાના આધારે. બીજો પ્રસંગ મેં કહ્યો હતો માર્કંડેય મુનિનો, એ ભાગવતના 12મા સ્કંદમાં આવશે છે. તો એવા બધા માર્કંડેય મુનિ જેવા, જે માર્કંડેય આયુષ્ય એનું છે, ચિરાયુષ, જે આ ચિરંજીવીઓ કરતાં પણ મોટું આયુષ્ય માર્કંડેય મુનિનું છે. ચિરંજીવીઓ બોલીએ ને એટલે એક મન્વંતરનું આયુષ્ય, વધારે નહીં ચિરંજીવીઓનું, પણ એનું આયુષ્ય તો એનાથી વધારે હતું માર્કંડેય મુનિનું. તો એ ભગવાનની માયાથી મોહિત થઈ ગયા, દુર્વાસા મોહિત થઈ ગયા. તો આજકાલના જ્ઞાનીઓ મોહિત થાય એમાં નવાઈની શું વસ્તુ છે? તો અહીંયા આ બ્રાહ્મણો શું કહે છે કે અમે તો માનવ જાતના ગુરુ છે. કે દ્રૌપદીએ પણ જ્યારે અશ્વત્થામાનો પ્રસંગ હતો અને કહી દીધું કે બ્રાહ્મણો નિત્રામ ગુરુ. આ બ્રાહ્મણો આપણા બધાના ગુરુ છે. આ કે બ્રાહ્મણોને વિદ્યા ભણવાની અને વિદ્યા આપવાની, યજ્ઞ કરવાનો અને યજ્ઞ કરાવવાનો, એ કામ આપણે કોઈને યજ્ઞ ના કરાવી શકીએ, બ્રાહ્મણો જ આપણી પાસે. આપણે કોઈ પણ સામાન્ય વિધિ કરવી હોય તો આપણે પાસે બ્રાહ્મણને લેવા જવું જ પડે. બ્રાહ્મણ વિનાના વ્યક્તિ જોડે આપણેથી કોઈ દિવસ વિધિ થાય જ નહીં. આપણે શાસ્ત્રની મર્યાદા છે, એ કાર્ય બ્રાહ્મણોનું છે. કથામાં પણ એવું છે, શાસ્ત્રી પણ કોણ હોય? બ્રાહ્મણ જ શાસ્ત્રી બની શકે, બીજો કોઈ શાસ્ત્રી ના બની શકે. ભલે જે બની ગયા હોય અને એ વસ્તુ જુદી છે, કારણ કે હકીકતમાં આપણા શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે તો બ્રાહ્મણ જ શાસ્ત્રી બની શકે. કર્મકાંડી બ્રાહ્મણ એ બ્રાહ્મણ જ કરી શકે, બીજો કોઈ ના કરી શકે. એટલે બ્રાહ્મણોને સમાજમાં ગુરુ પદે સ્થાપવામાં આવેલા છે. પણ એ જ બ્રાહ્મણો અહીંયા કહે છે કે ભગવાનની માયા મોટા મોટા માયાવી પુરુષોને પણ મોહ પમાડનારી છે. એટલે બ્રાહ્મણો કહે છે અમે તો લોકોના ગુરુ કહેવાઈએ, છતાં પણ અમે અમારા સ્વાર્થથી આજે મોહ. કયો સ્વાર્થ હતો બ્રાહ્મણોનો? સ્વર્ગમાં જવાનો, સદેહ સ્વર્ગમાં જવું હતું એમને. એમનો એ સ્વાર્થ હતો. પણ એ સ્વર્ગથી મોટી વસ્તુ જે છે એ પ્રાપ્ત પર શ્રી કૃષ્ણ નજીક વધારે છે. એ સ્વર્ગથી મોટું ફળ છે. સ્વર્ગનું ફળ તો સામાન્ય ક્ષુલ્લક ફળ છે, આ તો મોટું ફળ છે. પણ એ વસ્તુ એમના સ્વાર્થમાં અંધ મળેલા જોઈ શક્યા નથી કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુવર્ધજીમાં લખા સમજાવે છે કે આ બ્રાહ્મણો એમ કહે છે કે અમે તો લોકોના ગુરુ છીએ કે છે. આના લોકોની અમારું કાર્ય શું છે ગુરુ તરીકેનું? તો લોકોની પ્રાકૃત બુદ્ધિને ઢાંકી દઈ અને અમે અમારી બુદ્ધિ, જે તેજસ્વી તીક્ષ્ણ બુદ્ધિ છે, એનું દાન અમે લોકોને કરીએ છીએ. પણ આજે કે જે માયાએ અમારી બુદ્ધિ ઢાંકી દીધી અને અમે જે લોકોની પ્રાકૃત બુદ્ધિની જગ્યાએ અમે અમારી બુદ્ધિ આપીએ છીએ, એની જગ્યાએ અમારી બુદ્ધિથી એ આ માયાએ ઢાંકી દીધી અને લોકોની પ્રાકૃત બુદ્ધિને અમે ગ્રહણ કરી. એટલે રિવર્સ થઈ ગયું આ ભગવાનની માયાના કારણે. તો ભગવાનની માયાનું કાર્ય શું છે? તો પ્રાકૃત બુદ્ધિમાં લૌકિક તત્વને ઢાંકી દેવાનું. જે લોકોમાં પ્રાકૃત બુદ્ધિ છે, તો આ બ્રાહ્મણો શું કરે છે? એમની પોતાની હોશિયારી આવડતથી એની લૌકિક તત્વ જે છે ઢાંકી દઈ અલૌકિક ભાવ ઉત્પન્ન કરાવે. બ્રાહ્મણો ગુરુ તરીકે શું કરે છે? લોકોની પ્રાકૃત બુદ્ધિમાં જે લૌકિક તત્વ રહ્યું છે એને ઢાંકીને અલૌકિક ભાવ ઉત્પન્ન કરે છે અને તેનાથી લોકોને બ્રાહ્મણનો ગુરુપદે સ્થાપવાથી ભગવાન, ભગવત શાસ્ત્ર અથવા તો ભક્તિ કરી શકે છે. લોકો આ બધું જે કરી શકે પોતાની પ્રાકૃત બુદ્ધિમાં અલૌકિક બુદ્ધિ કોણ સંપાદન કરી આપે છે? તો બ્રાહ્મણો. કારણ કે બ્રાહ્મણો નિત્યનામ ગુરુ છે, અંતો થઈ શકે. એટલે પણ જો બ્રાહ્મણો આપણી પ્રાકૃત જ્ઞાનને ઢાંકી ન દે તો ભગવત શાસ્ત્ર
કે ભક્તિમાં એ બધું પ્રાકૃત જ્ઞાન છે એ પ્રતિબંધક બને. એટલે બ્રાહ્મણોનો શું રોલ છે એ અહીંયા મહાપ્રભુજી આપણને સુબોધનીમાં સમજાવે છે. પણ જે બ્રાહ્મણોને પોતાની અલૌકિક બુદ્ધિ માનુષ્યમાં લોકોમાં મૂકવાની છે એ જ બ્રાહ્મણો જ અત્યારે સ્વાર્થમાં મોહ પડી ગયા. એટલે એના કારણે એમને જે ખરેખર જે પરસ્પર પૂર્ણ પુરુષોત્તમ નજીકમાં પધાર્યા હતા એનો લાભ લઈ શક્યા નથી. એટલું જ નહીં, પણ જ્યારે બુદ્ધિ એમની જ્યારે એ બુદ્ધિમાં પ્રવેશ થયો, ભક્તિભાવ જાગૃત પણ થયો, તો પણ એમને પાછા કૃષ્ણની પાસે જવાનું મુનાસિબ માન્યું નથી. આગળ જોઈએ શું કહે છે. અહો પશ્ચત નારી નામ અપી કૃષ્ણે જગદગુરુ દુરંતમ ભાવમ યોગ વિદ્યન મૃત્યુપાસન ગ્રહાભિધાન. એટલે એમ કે છે કે ગ્રહસ્થિની મમતા રૂપ કથન મૃત્યુપાસને પણ જીવને તોડી નાખ્યું છે. તેવી આ સ્ત્રીઓને જગદગુરુ શ્રી કૃષ્ણમાં કેવી દઢ ભક્તિ છે તો જુઓ. હવે જો અહીંયા બ્રાહ્મણો જે છે એ પૂરેપૂરા જ્ઞાની છે. સ્ત્રીઓની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન નથી. આગળના શ્લોકો બતાવશે છે કે બ્રાહ્મણો પોતાની પત્નીઓ સાથે પોતાની કમ્પેરિઝન કરે છે. તો એ કમ્પેરિઝનમાં બતાવે છે એમને કે આ જે સ્ત્રીઓ અમારી પત્નીઓ છે એ તો ગ્રસ્થની મમતા. બ્રાહ્મણો તો જાણકાર છે, વિદ્વાન છે, જ્યારે સ્ત્રીઓ તો શું છે ઘર કાર્યમાં ખૂબ પડી રહી છે. એને તો કોઈ જગ્યાએ ગુરુકુળમાં જઈને અભ્યાસ કર્યો નથી, એમને તો વેદ યજ્ઞાદિ કર્મ કરતા આવડતા નથી. તો સ્ત્રીઓનું કામ શું છે? ઘર સંસાર ચલાવવાનો છે. તો લખે છે ને કે એ સ્ત્રીઓમાં ગ્રહસ્થની મમતા, કારણ કે ગ્રહસ્થની મમતા બ્રાહ્મણ કરતા સ્ત્રીમાં વિશેષ કેમ હોય કે મેક્સિમમ ઘરમાં જ રહેતી હોય સ્ત્રીઓ. તો ગ્રહસ્થની જે મમતા રૂપી જે સાંકળ છે એના આજે કૃષ્ણ પ્રેમની અંદર એમને એ મમતાને તોડી નાખી છે. પછી બીજું શું છે કે આપણા બધા ગ્રસ્થીઓ મૃત્યુ પાસથી બંધાયેલા છે. ગ્રસ્થ માણસને કે દુનિયામાં જન્મેલો જાત સહી ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યુ સહી. ભગવાન ગીતામાં કીધું ને કે જેનો જન્મ છે મૃત્યુ છે, મૃત્યુ જેનો જન્મ છે કે છે. તો કે છે મૃત્યુનું પાસ તો આવવાનું જ છે જ. પણ એને પણ બ્રાહ્મણ પત્નીએ તોડી નાખ્યો. મૃત્યુ આવો તો આવવા દીધું, પણ અમે અમારા કૃષ્ણને મળવા જઈશું. છે મૃત્યુ કેવી રીતે આવે? તો બે વસ્તુ છે. આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના પતિદેવોને ખૂબ માને છે, કારણ કે વિદ્વાન છે, સમાજના ગુરુ છે. પણ જ્યારે કૃષ્ણની વાત આવી ત્યારે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ વૈદિક મર્યાદાનું ઉલ્લંઘન થયું. તો વૈદિક મર્યાદાનું ઉલ્લંઘન કરવા તૈયાર થયા, પણ કૃષ્ણના દર્શનનું ચૂકવું નથી. તક મળી ગઈ છે તો એ તક હવે ચૂકવી નથી. હવે એ બ્રાહ્મણ પત્નીઓ જાણે છે કે અમે અમારા પતિદેવોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશું અને કૃષ્ણના દર્શન કરીને પાછા આવીશું તો કદાચ અમારા પતિદેવો અમારો સ્વીકાર ન પણ કરે. પણ એ ગ્રસ્થાશ્રમમાં રહેવા ન મળતું હોય તો અમે જે દુઃખો આવશે કષ્ટો સહન કરી લઈશું. એટલે અહીંયા લખ્યું છે કે ગ્રસ્થોની મમતા રૂપી સાકરને તોડી નાખી છે. બીજું મૃત્યુ પાસને દર કેમ આવ્યો? કે માનો કે અમે અમારા પતિદેવો પાસે પાછા આવીએ, અમારા પતિદેવો અમને સ્વીકાર ન કરે અને અમને મૃત્યુદંડની સજા આપે. જો કે દંડ એવી આપે જ નહીં, પણ ડર લાગે કે કદાચ અમને એટલી સુધી લાગે માણસને કોઈ હેરાનગતિ થાય, ભગવાનની ભક્તિ કરનારાને કદાચ સમાજ હેરાન કરે તો હેરાન કરીને શું કરશે? મેક્સિમમ તો માણસને મૃત્યુ આવે. એનાથી વિશેષ તો કંઈ કરી શકવાનું નથી સમાજ. તો એ કહે છે મૃત્યુનો પણ એમને ડર નીકળી ગયો છે કે અમારા પતિદેવો કદાચ અમને મૃત્યુદંડની સજા આપી દેશે ને તો પણ અમે સ્વીકારીશું. પણ કૃષ્ણ પ્રેમને તો પ્રાપ્ત કરવો જ છે, કૃષ્ણના દર્શન તો કરવા જ છે, નજીક આવેલા છે એટલે કે છે. હવે અહીંયા બ્રાહ્મણ પત્નીઓને તો કશું જ્ઞાન નથી. ફક્ત એક જ વસ્તુ છે કે કૃષ્ણ પધાર્યા છે, દર્શન કરવા છે. મહાપ્રભુજી સુબોધજી એના માટે એક્ઝામ્પલ આપે છે કે કોઈ જીવડું છે એ લાકડું કોરવા જાય છે તો લાકડાને ખાઈ નાખે છે, તો એનાથી કોઈક અક્ષર પેદા થાય છે. એવી રીતે એને લાકડું કોર્યું જેની અંદરથી કોઈક અક્ષર પેદા થયો. પણ એ જીવડાને કંઈ ખબર નથી કે હું અહીંયા એમ લખું છું કે ઓમ લખું છું કે કૃષ્ણનો ક લખું છું. એ જીવડાને ખબર નથી. જીવડું તો એની રીતે મસ્તીમાં લાકડું કોરતું ગયું અને અક્ષર લખાતો ગયો
તેમાંથી કો તો ઓમ લખાયો, કો તો ક લખાયો, કો તો રામ લખાયા, ગમે તે લખાયું, પણ એ લખાઈ ગયું ખરું, એના અક્ષર જ્ઞાન. એનો અર્થ નહીં કે જીવડું ભણેલું ગણેલું છે અને જીવડું વિદ્વાન છે, એવું આપણાથી ના કહી શકાય. એવી રીતે આ બ્રાહ્મણ પત્નીઓ કૃષ્ણની પ્રાપ્તિ કરી ચૂકી છે. એટલે એનો અર્થ એવો નથી થતો કે બ્રાહ્મણ પત્નીઓ વિદ્વાન છે અને એમને કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન થયું છે. ના, મહાત્મ્ય જ્ઞાન નથી થયું. એમને તો માત્ર ગોપીજનો દ્વારા કૃષ્ણની લીલાઓ જે શ્રવણ કરી છે, એ લીલાઓનું ઊંડું ચિંતન કર્યું છે. એના કારણે કૃષ્ણ એમના હૃદયમાં પધાર્યા છે. એટલે કૃષ્ણને મળવાની તાલાવેલી લાગી. એટલે કોઈ શાસ્ત્રોની વાત આમાં વચ્ચે આવતી જ નથી કે ભાઈ એ શાસ્ત્રોના બહુ જાણકાર છે, એવી વાત આવતી જ નથી. પણ જે કૃષ્ણ પ્રાપ્તિ માટે જે મહાત્મ્ય જ્ઞાન જોઈએ, ભલે એમ પાસે મહાત્મ્ય જ્ઞાન નથી, પણ છતાં કૃષ્ણ પ્રાપ્તિ થઈ ગઈ શકે છે. તેના માટે મહાપ્રભુજીએ એ રીતે ઉદાહરણ આપ્યું છે. બીજી વસ્તુ તો એમ કે અહીંયા મહાપ્રભુજી સુબોધની એમ પણ લખે છે કે સ્ત્રીઓને સામાન્ય રીતે કામી પુરુષો પ્રત્યે જલ્દી ભાવ થતો હોય છે કે છે, પણ ભગવાન માટે જલ્દી ભાવ લોકોને સામાન્ય કળિયુગમાં લોકોને થતો નથી હોતો કે છે. પણ અહીંયા તો આ સ્ત્રીઓને કૃષ્ણ જગતગુરુ છે, સનાતન છે, એ બી ખબર નથી, છતાં એમને કૃષ્ણ માટેનો પરમ ભાવ જાગૃત. તમે રાસપંચાયતમાં એ વસ્તુ આવશે છે કે રાસપંચાયતની અંદર જે અંતર્ગ્રહગતા ગોપીજનો ભગવાનની પ્રાપ્તિ કરે છે, તો એ વખતે પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે આવી રીતે આ બ્રાહ્મણ અને આ જે ગોપીઓ છે, એ તો કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુનિ જહુર્ગુણમયમ દેહમ સદ્ય પ્રક્ષિણ બંધના. આવો પ્રશ્ન પરીક્ષિત રાજા સુખદેવજીને કરે છે કે એ ગોપીઓ શ્રી કૃષ્ણને બ્રહ્મ માનતી નથી, પરંતુ પોતાના કાંત માનતી હતી, પોતાના પ્રિયતમ માનતી હતી. તો પછી એ ગોપીજનોએ આ ગુણમય દેહનો ત્યાગ કર્યો અને બધા બંધનો તોડી ફોડી નાખ્યા અને પ્રભુને પ્રાપ્ત કરી. એ કેવી રીતે બને કહે છે? હવે જો અહીંયા સવાલ શું આવ્યો, કૃષ્ણમાં કયો ભાવ છે? એ અંતર્ગ્રહ ગોપીજનોનો કાંત ભાવ છે. એ લોકોને ખબર નથી જે કૃષ્ણને અમે કાંત ભાવથી પોતાના પ્રેમી તરીકે માનીએ છીએ, એ જ કૃષ્ણ ભગવાન છે, એવી ગોપીઓને ખબર નથી. ગોપીઓએ ભગવાનનો પ્રેમ કર્યો છે, એ ભગવાન માની નથી કર્યો, કૃષ્ણને નંદકુમાર માનીને પ્રેમ કર્યો છે. નંદનીનો છોકરો મને બહુ ગમે છે, એ જ રીતે સમજી શકે છે. તો અહીંયા આપણા મહાપ્રભુજી આપણને શું સમજાવે છે? એ જ વસ્તુ સમજાવે છે. તમે કૃષ્ણને તમારો બાળક માનીને ભક્તિ કરો, જગતનો નાથ માનીને ન કરો. તમે કૃષ્ણને તમારો સખા માનો, તમે વાત્સલ્ય ભાવ લાવો. કાંત ભાવ તો મધુર ભાવ કહેવાય. એને મધુર ભાવ તો આપણા લોકો માટે બહુ અઘરો ભાવ. એક ભાવ કેળવી શકાય, ના કેળવી શકાય એવું નથી. એટલે મહાપ્રભુજી આપણને બે ભાવ માટે વારંવાર સમજાવવામાં આવ્યું છે. કો તો દાસ ભાવ રાખો, એ બહુ ઇઝી તમે પ્રાપ્ત કરી શકશો, દાસ ભાવથી કૃષ્ણની સેવા કરી શકશો. અને બીજો વાત્સલ્ય ભાવ, એટલે બાળક સ્વરૂપે. આ બે ભાવ જ આપણા માટે પુષ્ટિમાર્ગમાં સારામાં સારા ભાવ કહી શકાય. બીજા બધા ભાવો તો બધા ઘણા છે. દુશ્મનનો ભાવ છે, સખાનો ભાવ છે. સખાનો ભાવ પણ મેળવવાનો એ અર્જુન જે કરી શક્યા છે, ઉદ્ધવજી કરી શકે છે, એ આપણા માટે અઘરું પડે. અને ગોપીઓનો તો કાંત ભાવ એ મધુર ભાવ છે, જે મહાપ્રભુજી મધુરાષ્ટકમાં વર્ણન કરેલું છે. મધુરા અધિપતે રખીલે મધુરમ. પણ એ કાંત ભાવ લાવવાનો પણ ખૂબ જ ડિફિકલ્ટ છે. પણ વાત્સલ્ય ભાવ અને દાસ ભાવ એ બંને ઇઝી થઈ શકે છે. તો અહીંયા આ બ્રાહ્મણ પત્નીઓને કૃષ્ણમાં ભગવાન છે એમ માનીને નથી ગયા, પણ લીલાઓનું શ્રવણ કર્યું એટલે કૃષ્ણનું આકર્ષણ થયું હતું અને એમ માનીને ગયેલા છે. હવે એ બ્રાહ્મણો સ્વગત છે, પોતાની જાતે બધું કહે છે કે અરે મેં કેટલી ભૂલો કરી છે. નહીં, માણસ એક વખત પશ્ચાતાપમાં આવે પછી એકલો બેઠો બબડ્યા કરતો હોય, તો એ કદાચ આ બ્રાહ્મણનું એવું જ થયું લાગે છે. હવે શું કહે છે બ્રાહ્મણો? નાસામ દ્વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરાવપી ન તપો નાત્મમીમાંસા ન શૌચમ ન ક્રિયા શુભામ અથાપિ ઉત્તમ શ્લોકે
કૃષ્ણે યોગેશ્વરેશ્વરે ભક્તિર્દાન ચ અસ્માકં સંસ્કારાદિ મતામપી. બ્રહ્મનો વિચાર કરે છે કે આ સ્ત્રીઓના કોઈ દ્વિજાતિ સંસ્કાર એટલે ઉપનયન વગેરે સંસ્કાર થયા નથી. એટલે કીધું ને કે ઉપનયન સંસ્કારનો અધિકાર સ્ત્રીઓનો નથી. આપણા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનો અધિકાર સ્ત્રીઓનો છે. તેમને ગુરુકુળમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો નથી. તપ આત્મા અંગે વિચાર પવિત્રતા કે કોઈ શુભ કર્મ કર્યું નથી. તો પણ ઉત્તમ શ્લોક યોગેશ્વરના દર્શન શ્રી કૃષ્ણમાં એમની દૃઢ ભક્તિ થઈ ગઈ છે. જ્યારે આપણે સર્વ સંસ્કારોથી યુક્ત હોવા છતાં આપણને તે ભક્તિ નહીં. હવે જો અહીંયા આવ્યું કે બ્રહ્મનો પોતાની કમ્પેરિઝન પોતાની પત્નીઓ સાથે કરી રહ્યા છે. તો અહીંયા શું કમ્પેરિઝન કરે છે કે આ સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના સંસ્કાર થયા નથી. કયા કયા? તો એક તો ઉપનયન સંસ્કાર મુખ્ય કહેવાય. પછી ગુરુકુળમાં જઈને વેદોનો અભ્યાસ કરવાનો. હવે આપણે જાણીએ છીએ કે વેદોનો અધિકાર સ્ત્રીઓનો નથી, ગાયત્રીનો અધિકાર સ્ત્રીઓનો નથી, એ બધું પુરુષોનો અધિકાર છે. બ્રહ્મનો હોય સ્ત્રી તો પણ એટલે એ મોટાભાગે સ્ત્રીઓ ગૃહસ્થીની જંજાળમાં ફસાયેલી રહે. જ્યારે બ્રહ્મનો તો વેદોનો અભ્યાસ કર્યો હોય, ગુરુકુળમાં ગયા હોય, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું હોય, એ બધું બ્રહ્મણોને પુરુષોને કરવાનું છે. તો આ લોકોને એવા કોઈ સંસ્કાર થયા નથી એટલે એમને કોઈ તપ ના કે આખો દાડો ઘરકામ જ કરવાનું છે. કોઈ તપ નથી કર્યું, કોઈ અગ્નિહોત્ર ક્રિયાકાંડ નથી કરેલું, ઇન્દ્રિયોનું દમન પણ એમણે કર્યું નથી કે છે. તો કહે છે કે આ બ્રહ્મનો રોજ ગંગાજીમાં સ્નાન કરવા જાય કે બીજી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાય, તો ઠંડીમાં પણ સ્નાન કરવા જાય, તો એવા બધા જે તપ કરેલા છે, કલેશ સહન કરેલા છે, એ બ્રાહ્મણ પુરુષે કરેલું છે. તો સ્ત્રીઓ પાસે તો એવું કશું છે નહીં કે છે. છતાંય કૃષ્ણની કૃપા હતી. એટલા માટે કહે છે ને કે ન જાણે કિસ ગુણ પર દયા નિધિ રીઝ જાય. ભગવાન કોના પર ક્યારે રીઝી જાય છે એની કોઈને ખબર પડતી નથી. આ પ્રમાણે કૃષ્ણમાં દૃઢ ભક્તિવાળી પત્નીઓની નિસાધનતા જોયું. અમારી પુષ્ટિ માર્ગ આવ્યો. હવે એ કૃષ્ણ એ વિપ્ર પત્નીઓ કેવી હતી? નિસાધન. એની પાસે કોઈ સાધન હતું નહીં, છતાં એમને ભક્તિ કરી શકાય છે ભગવાનની. બ્રાહ્મણો પાસે બધા સાધનો હતા, છતાં બ્રાહ્મણોએ ભગવાનની ભક્તિ ના કરી. શાસ્ત્રમાં પારંગતતા મેળવી પણ ભગવાનની ભક્તિ એ લોકો ન કરી શક્યા. તો સ્ત્રીઓનું આ સાધન સંસ્કાર નથી તો ભક્તિ કરી શકી કેવી રીતે? એ ક્વેશ્ચન અત્યારે મહાપ્રભુજી સુમોદનીજીમાં પૂછી રહ્યા છે. હવે એનો જવાબ આપણને પછીના શ્લોકમાં મળે છે. હવે લખ્યું છે મહાપ્રભુજી વિશેષમાં કે 48 સંસ્કારવાળા આપણે તો ભક્તિ થઈ નહીં અને એક પણ સંસ્કાર વિનાની આ સ્ત્રીઓને દૃઢ ભક્તિ થઈ ગઈ. એટલે હવે આપણા શાસ્ત્રોમાં તો 16 સંસ્કારની વાત છે, પણ અહીંયા લખ્યું છે મહાપ્રભુજી આ બ્રાહ્મણો પાસે 48 પ્રકારના સંસ્કાર. એટલે શું? સંસ્કાર એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા. તમે ઘરમાં દૂધને ગાળો છો તો એ દૂધને શુદ્ધ કરવા માટે, પાણીને ગાળો છો કે ઘીને બજારમાંથી લાવો છો તો એને ગાળીને વાપરવું જોઈએ, તો એનો સંસ્કાર છે. એ સંસ્કાર એટલે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે, નમ સંસ્કાર. આપણા ત્યાં 16 સંસ્કારનું મહત્વ વિશેષ છે, પણ અહીંયા તો મહાપ્રભુજી સુભદ્રીજીમાં આ બ્રાહ્મણોના 48 સંસ્કાર બતાવ્યા છે. અને 48 સંસ્કારમાં શુદ્ધિ થયેલી હોય તો એવી વ્યક્તિ કેટલી ભગવાનની ભક્તિ કરી શકે? અલ્ટિમેટલી ભક્તિ ક્યારે કરી શકાય? અંતઃકરણ શુદ્ધ હોય તો જ. બાહ્ય સંસ્કારની જરૂર નથી, બાહ્ય શુદ્ધિ ભક્તિમાં જરૂરી જરાય નથી. ભલે આપણામાં પ્રશ્નનું મહત્વ છે નથી એવું પણ નથી, પણ એ નહીં હોય તો એ ભક્તિ કરી શકે છે. આજે ચાંડાળ જન્મથી શુદ્ધ કહેવાય, જન્મથી જ શુદ્ધ છે ચાંડાળ, શુદ્ધ જાતિના લોકો. પુષ્ટિ માર્ગમાં તમે જુઓ કેટલા બધા નિમ્ન જાતિના જે બધા કેટલાય ભક્તો આપણા ચોરસી વિષ્ણુ પશુબાન ભગવતીમાં થયા કે નથી થયા, એ તો બધા જન્મથી શુદ્ધ છે. કાશીમાં એક રૈદાસ ચમાર થઈ ગયા. એ ચમારનું ચરિત્ર આપણે જ્યારે વિવિધ ભક્ત ગાથામાં
ક્યારેક લઈશું તો તમે જોજો, તમને ખ્યાલ આવશે કે ચમારની જ્ઞાતિનો હતો પણ કેટલો મહાન ભક્ત થઈ ગયો છે. કબીરજી 500 વર્ષ પહેલા થઈ ગયા. કબીર જાતના વનકર હતા અને હજુ કોઈને ખબર નથી મુસ્લિમ હતા જન્મે કે હિન્દુ હતા, હજુ કોઈ જાણતું નથી. જાતના વનકર હતા એટલી ખબર છે બધાને. કબીર પણ કાશીમાં રહેતા હતા, જાતના વનકર, પણ એમને તો કેટલી ભક્તિ હતી એ બધા જાણે છે. તો કહેવાનો મતલબ કે જે લોકો જન્મથી જાતિથી અશુદ્ધ છે એવાને પણ ભગવાન ભક્તિ પ્રાપ્ત કરી આપે છે. એટલે ભક્તિ એ કોઈ જ્ઞાનીઓનો ઈજારો નથી, અને ભગવાન ભક્તિથી રીઝે છે. ભગવાન કોઈના પાંડિત્યથી રીઝતા નથી. હવે આગળનો શ્લોક. નનુ સ્વાર્થ વિમોદાનામ પ્રપત્તાનામ ગૃહેયામ ઓ ન સ્માર્યામાસ ગોપવાક્યે સતામ ગતિ અન્યથા પૂર્ણકામસ્ય કૈવલ્યાદ્યાસી સાંપતે ઈશિતવ્યે કિમ અસ્માભિ ઈશેષસ્તેતદ વિડંબનમ. હવે આગળ આ શ્લોકમાં કહે છે કે બ્રહ્મનો પોતાના અપરાધનો વિચાર કરીને પશ્ચાતાપ કરી રહ્યા છે. જોયું, બ્રહ્મના પશ્ચાતાપના કેટલા બધા શ્લોકો બતાવે છે. આટલી બધી એ લોકોને વેદના થઈ છે અને આ શું કરી દીધું કે છે. એટલે જે મનોમંથન અનુભવી રહ્યા છે એની બધી વાતો અત્યારે આપણને મહાપ્રભુજી કે ભાગવતકાર કરી રહ્યા છે. બ્રહ્મનો પોતાના અપરાધનો વિચાર કરીને પશ્ચાતાપ કરી રહ્યા છે. તેઓ વિચાર કરે છે કે અમે સ્વાર્થમાં મૂળ થઈ ગયા અને ગ્રસ્તીના કામકાજમાં અમે એવા ફસાયેલા છીએ કે સત્પુરુષોની ગતિરૂપ ભગવાન કહેવાય છે. સતામ ગતિ, એ શબ્દ આપણે સતામ ગતિ, સત્પુરુષોની ગતિ, કૃષ્ણ એવ ગતિ મહાપ્રભુજી કીધું છે ને. તો સત્પુરુષોની ગતિ કોણ છે? કેવળ કૃષ્ણ છે. તો સત્પુરુષોની ગતિરૂપ ભગવાને ગોવાળોને અમારી પાસે અન્નની યાચના કરવા મોકલી આપ્યા, પરંતુ અમને ભગવાન યાદ કરે છે. પણ અમે તો એવા મૂઢ થઈ ગયા હતા કે ભગવાન અમને યાદ કરે છે તો પણ અમે ભગવાનને યાદ ના કરી શક્યા. ભગવાન યાદ કર્યું તો ગોવાળે એમ કીધું જાઓ બ્રહ્માનો યજ્ઞ કરે જીન જાઓ તો ભગવાને બ્રહ્માનો યાદ તો કર્યા કે ના કર્યા? પણ એવા ભગવાનને બ્રહ્માનો ભૂલી ગયા છે. ભગવાન ભક્તને યાદ કરે છે પણ ભક્ત ભગવાનને ભૂલે, એના જેવું યાદ થઈ શકે છે. પૂર્ણ કામ અને મોક્ષ વગેરે દુર્લભ આશીર્વાદ આપનાર ભગવાનને અમારા જેવા પામર મનુષ્યો પાસે અન્નની યાચના કરવાની શી જરૂર પડી? પરંતુ આ તો મનુષ્યનું કરણ કરતા ભગવાનની એકમાત્ર લીલા છે. અન્નની યાચના તો એકમાત્ર બહાનું છે, સાચી વસ્તુ છે. આ ભગવાન આપણા ત્યાં સેવામાં બિરાજે છે. એ ભગવાન આપણી સેવા પ્રેમથી અંગીકાર કરે છે. તો શું ભગવાનને આપણી સેવાની જરૂર છે એમ છે? ના, ભગવાન આપણા પ્રેમને વશ થઈને આપણી સેવા સ્વીકારે છે. અને વધારે પડતો જો આપણે ભગવાન પ્રત્યે પ્રેમ દાખવીએ તો એ ભગવાન આપણી જોડે માગણી પણ કરે કે તું મને સામગ્રી આ સિદ્ધ કરીને આપ, અથવા તો મને આ વસ્તુ આપ. કે પેલી વસ્તુ પુષ્ટિ ભક્તિનો મોટો ફાયદો જાય છે કે ભગવાન ભક્તની પાસે સામેથી માગણી કરે છે કે મને આ જોઈએ છે ને તે જોઈએ. તો શું ભગવાનની જરૂર છે? ના, તમારા પ્રેમને વશ થઈ અને તમારા પ્રેમથી તમે પેલું આપણે આમાં એક વસ્તુ આવું તમને કહું. રંગનાથના મંદિરમાં નામ ભૂલી ગયો હું. રંગનાથના મંદિરમાં વાળનો પ્રસંગ બન્યો. એ કયું નામ શું હતું ભૂલી ગયું. અમને યાદ આવશે કહું છું. રંગનાથજીનું મંદિર છે સાઉથ ઇન્ડિયાની અંદર. ત્યાંના જે બાગમાંથી જે ફૂલ છૂટે ને એની છોકરી એ ફૂલમાંથી રોજ માળા ભરે. અત્યારે મને યાદ છે પણ નામ યાદ નથી આવતું છોકરીનું. હિડમ્બા કે ગૌ પણ નામ છે, મુકુંબા એવું કંઈક નામ છે. તો એને રોજ એ છોકરી એના પિતાશ્રી બાગમાંથી ફૂલની માળા વીણી લાવે, ચૂંટી લાવે, ફૂલ ચૂંટી લાવે, પછી માળા પોતે બનાવે
અને એ છોકરી દર્પણમાં માળા પોતે પહેરે અને એ પહેરી અને પછી લાગે કે ભગવાનને કેવી સુવાસ છે, તો પોતે પહેરે, ભગવાનને અર્પણ કરવાની માળા પોતે પહેરે અને પછી એના પિતાશ્રીએ માળાજી રંગનાથજીના મંદિરમાં લઈ જાય, પૂજારીને આપે અને પૂજાજીએ ભગવાનને ધરાવે કે છે. તો આ તો રોજનો નિત્યક્રમ હતો અને ભગવાનને એવી એ છોકરીની ધારણ કરેલી માળા એને રોજ ગમે, પણ એ છોકરીના મનમાં ભાવ એવો હતો કે ભગવાન સાથે મારા લગ્ન થાય. આજે પણ એનું મંદિરમાં એની બાજુમાં એની મૂર્તિ મૂકેલી છે. આપણે વંદરાવનમાં જાઓ તો રંગનાથના મંદિરમાં એની બાજુમાં મૂર્તિ મૂકેલી છે આ છોકરીની. એટલે મને યાદ જ નથી આવતું નામ એનું. તો હવે એક દિવસ શું બન્યું, એ છોકરીના વાળ બહુ લોબા હતા અને માથાનો એક વાળ ઉડી અને પેલી ફૂલની માળાજીમાં ચોંટી ગયો. હવે જેવું એના પિતાશ્રીએ મંદિરમાં જઈને પેલી માળાજી સરસ તૈયાર કરેલી એ પૂજારીને આપી, એટલે પૂજારીએ ઠાકોરજીને અંગીકાર કરાવી દીધી અને જેવી અંગીકાર કરાવીને જોયું તો ઠાકોરજીના ગળામાં માળાજી તો પધરાવી કંઠમાં, પરંતુ મોટો વાળ છે કે છે. તરત માળાજી કાઢી લીધી એમને અને પછી એના પિતાશ્રીને પૂછ્યું કે આજે ફૂલની માળામાં તમારી છોકરી કોણ મળે, કે મારી છોકરી બનાવે છે? તો એમાં બેદરકારી એને કરી છે કે છે, અંદર વાળ આવ્યો કેવી રીતે કે છે. એના પિતાશ્રીને પણ ખબર નહીં કે મારી છોકરી રોજ માળાજી પહેરે છે અને પછી ઠાકોરજીને મોકલાવે છે. આમ તો જોવા જઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ તો ખોટું છે. આપણી પુષ્ટિ માર્ગની ભાષામાં વાત કરીએ તો સામી ભુક્ત કહેવાય. આપણી ભાષામાં વાત કરીએ તો સામી ભુક્ત થયું કહેવાય. આ તો અડધું પોતાનું ભોગવેલું. તો એના પિતાશ્રીએ પૂછ્યું છોકરીને, તો છોકરી કહે છે હું પિતાશ્રી રોજ માળાજી પહેરું જાતે જ અને મને લાગે કે ભગવાનને સુવાસ છે, પછી હું છે ના હું વાંધો નહીં આવે, પછી હું મોકલું છું કે છે. એટલે પિતાશ્રીએ તો છોકરીને ઠપકો આપ્યો. પૂજારીને ખબર પડી કે આ છોકરી જાતે માળાજી પહેરે છે એટલે બંધ કરાવી દીધી એમની સેવા. આજે રંગનાથના મંદિરમાં તો એકથી ચીડાતા ભક્તો હતા, એટલે એવું તો હતું જ નહીં કે આ લોકો સેવા આપત તો જ ભગવાનના માળાજી બીજાની જોડે થાય. તો એ છોકરીની માળાજીની સેવા એ દિવસથી અટકી ગઈ. હવે બીજે દિવસે બીજાની પાસેથી માળા તૈયાર કરાવડાવી આ લોકોએ ફૂલની માળા. ઠાકોરજીની પહેલાં ઠાકોરજી ના પાડી, મારે નથી પહેરી ગયા માળા કે છે. તો કેમ કે પેલી નામ જ અત્યારે નથી આવતું મને એનું, એ શું નામ છે યાર, સરસ. તો એ કહે છે ના મને તો એની જ માળા જોઈએ છે કે છે. પણ પ્રભુએ તો જાતે માળાજી પહેરીને મોકલે છે, તો આ તોય બી મને તો એની જ માળાજી ગમે છે. તો સાહેબ તમે વિચાર કરો કે ભગવાને એ છોકરીએ માળા પહેરતી હતી ને એ જ માળા એને અંગીકાર, કારણ કે પ્રેમ હતો, પ્રેમ ત્યાં આગળ હતો, ક્રિયા નથી, પ્રેમ હતો. એટલે ભગવાન પ્રેમને વસ્તુ પુષ્ટિ માર્ગમાં કહે છે ને કે પ્રીતમાં પ્રીતિ પ્રિય પ્રેમ કે વશ પાર્થ રથા ક્યો ભૂલ ગયે ઠકુરાઈ. તો આ માર્ગ પ્રેમનો છે. આ વિધિ વિધાનનો એવો કંઈ આમ કરવું નામ ના કરવું એ માર્ગ ધરીને તો સામાન્ય રીતે વિચાર કરો તમે તો કોઈ જગ્યાએ એવું બને ખરું કે આપણે આપણું ધારણ કરેલું હોય, સબરીના આઠા ફૂલ બોર રામજીએ ખાધા. કોઈ દાડો કોઈ વિચારી શકે કે ભગવાન રામચંદ્રજી સબરીના આઠા બોર ખાય? પણ આ બધું કેવું છે, એ પ્રેમમાં સબરી તો ભીલડી હતી ને, ભીલડી પાછી કોઈ ઉચ્ચ કક્ષાની સ્ત્રી, ઉચ્ચ જાતિ નથી, તો ભીલડીના ને એ પણ પાછા આઠા બોર રામચંદ્રજી પ્રેમથી ખાય. લક્ષ્મણજી નથી ગમ્યું આ વસ્તુ, પણ આ શબ્દોમાં પ્રેમ છે કે છે. તો આ વસ્તુ એ અગત્યની છે કે એ પછી તો પાછળથી કથા એવી લોભી છે કે એના લગ્ન પછી એને કીધું નહીં, લગ્ન જ હું રંગનાથ સાથે જ લગ્ન કરીશ કે છે. અને એના લગ્ન ભગવાન પણ લગ્ન કરવા તૈયાર થાય છે એની જોડે. અને લગ્ન થાય છે ને આજે પણ તમે તો રંગનાથનું મંદિર સાઉથ ઇન્ડિયામાં છે, ત્યાં પણ એની મૂર્તિ બાજુ મૂકવામાં આવેલી છે. અને વંદરાવનમાં જે રંગનાથનું સોનાના થાંભલાનું મંદિર છે ત્યાં પણ એની મૂર્તિ મૂકવામાં આવેલી છે. એનું નામ અત્યારે નથી આવતું, કાલે હું નામ જોઈને કહીશ એનું. તો એમ કહેવાનો મતલબ કે શું છે મારું આ બધામાં કહેવાનો મતલબ કે આ બધું બ્રહ્મણ પત્ની બિલકુલ પણ નથી, તો ભગવાને એને પ્રેમનું કારણ કે એના હૃદયમાં ભગવાનના દર્શનની તાલાવેલી હતી. એ તાલાવેલી જ્યારે બ્રહ્મણો પાસે જ્ઞાન બધું જ હતું, 48 સંસ્કાર હતા, બધું જ હતું, પણ એવી કોઈ તાલાવેલી બ્રહ્મણો હતી નહીં કે પ્રભુ અમને ક્યારે પ્રાપ્ત થશે. એનો અંતિમ અંતર યજ્ઞ કરતા હતા, એ તો સ્વર્ગની પ્રાપ્તિ માટે કરતા હતા, એટલે સામાન્ય ફળમાં એ લોકોનો સંતોષ હતો. જ્યારે બ્રાહ્મણ પત્નીઓને સામાન્ય ફળમાં સંતોષ થતો,
એને તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કરવા હતા. અને દર્શન કર્યા પછી પાછું શું થયું? દર્શન કર્યા પછી હવે પ્રભુને કહે છે, હવે અમે તમારા ચરણ કમળથી છોડીને જઈએ, અમારા સંસારમાં નથી જવું કે છે. પણ પ્રભુએ એમને ભાગવત પ્રમાણે પ્રભુ પાછા મોકલ્યા છે અને કીધું કે તમારા પતિદેવો તમારો સ્વીકાર કરશે અને એમને પણ ભક્તિ પ્રદાન કરું છું. કે ભગવાનની કૃપાથી એ યજ્ઞ પત્નીઓના માધ્યમથી એમના પતિદેવોને ભક્તિ પ્રાપ્ત કરી છે. આ પણ કથા એ પણ એક સંદેશો આપે છે કે જો સ્ત્રીમાં સાચો ભક્તિભાવ હોય તો એનો પુરુષ, એનો પતિ જો નાસ્તિક હોય તો એના ભક્તિભાવના પ્રભાવથી એ પૂરેપૂરો ભક્તિવાળો બની જશે. હું તમને એક જ્યારે સમય મળશે આપણે વિવિધ ભક્ત કથાઓ એમાં એક સતીનું ચરિત્ર થોડા વખતમાં મૂકવાનું છું. અને સતીનું ચરિત્ર મારું 11 ભાગમાં તૈયાર થઈ ગયેલું છે. તમે એક્સ્ટ્રાઓર્ડિનરી ચરિત્ર છે. સતી નામની એક સ્ત્રી આ બધા છેલ્લા 100 બનેલા બનાવો છે. એ તમે સાંભળજો તો તમને રૂવાડા ખડા થાય કે શું ભક્તિ છે. કળિયુગમાં પણ લોકોની ભક્તિ કયા લેવલની છે. તો એનો પતિ મેજિસ્ટ્રેટ હતો, નાસ્તિક માનતો જ નહોતો, ધતિંગ કહેતો હતો. એને સતીના ગુરુદેવને ગાળો બોલતો હતો. પણ સાહેબ આ સતીની ભક્તિ કયા લેવલની હતી? એનો નાસ્તિક પતિ હતો ને એ આસ્તિક બની ગયો. જે ગુરુદેવને ગાળો દેતો, આનંદગીરી મહારાજની ઘણી વાત કરું છું, એ ગુરુદેવને ગાળો દેતો હતો ને એ ગુરુદેવનો પટ્ટ મોટા ભાગનો એનો શિષ્ય બની ગયો. એને સરકારમાં મેજિસ્ટ્રેટમાંથી રાજીનામા આપી દીધું અને પોતાની બધી જ પ્રોપર્ટી એને ગુરુદેવના ચરણમાં ભેટ કરી નિષ્કિંચન બની ગયો. સાહેબ આટલા મોટા પરિવર્તન એક ભક્ત સ્ત્રી કરી શકે છે. એના પતિને આખો બદલી કાઢ્યો. એને કોઈ પ્રસન્ન નથી કર્યો. ભગવાનની કૃપા કામ કરી ગઈ છે. પણ એનો ભક્તિભાવ એ લેવલનો હતો. મુખ્ય વાત ક્યાં છે આપણી કે ભક્તિભાવ. તમારો ભક્તિભાવ શુદ્ધ હશે તો તમને હું તો અનેક વાર આ વસ્તુ સમજાવી ચૂક્યો છું. ગમે તેટલા પ્રતિબંધક પરિબળો હશે બધા 1 by 1 જે કે સંકટના વાદળો ધીરે ધીરે વિખરાઈ ગયા છે આપણે બોલીએ છીએ ને ઘણી વખત, તો એવી રીતે ગમે તેટલા તમારા ભક્તિમાં પ્રતિબંધો આવતા હશે પણ ભગવાનની કૃપા શું નથી કરતી. તો એનું આ એક ઉદાહરણ છે. આજે રંગનાથના મંદિરને કીધું કે ભગવાન આવી પણ આજે અંગીકાર કરે છે, પ્રેમથી અંગીકાર કરે છે અને છેવટે એની સાથે લગ્ન પણ કરે છે. એ વાત છે. હવે આપણે આ જે શ્લોક આપણે લીધો એની સુબોધિનીજીમાં આ બ્રાહ્મણો વિચારે છે કે અમારી પત્નીઓએ શાસ્ત્રોનું કોઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તો પછી આ ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ જ કેવી રીતે? તો હવે બ્રાહ્મણો તો ભણેલા છે ને એટલે એમને જવાબ મળે છે કે માનો ના માનો પણ આ બ્રાહ્મણ પત્નીઓએ પૂર્વજન્મમાં ઘણું તપ કર્યું હશે. દાખલા તરીકે તમે જાણો છો વસુદેવ દેવકી, નંદ યશોદા, એનો પૂર્વજન્મ આપણે બધો સત્સંગમાં આવી ગયો છે. પૂર્વજન્મમાં કેટલી બધી ભક્તિ કરી હતી બંને જણાએ. ધરા દ્રોણ કશ્યપ પદ્ધતિ બધું જઈએ જાણી છે ને આપણે. તો એનું પરિણામ આ જન્મમાં મળ્યું છે. કરી ભક્તિ પૂર્વજન્મમાં. આજે અત્યારે વાત કરું ને તો આજે પણ એવા કેટલાય જીવો જોવા મળે તમને કે જે લોકો બાળપણથી ભક્તિ માર્ગમાં વળી ગયા છે એની વાત નથી કરતો. અને એ તો બહુ જ અતિશય ભક્તિ પૂર્વજન્મમાં કરી હોય એટલે બાળપણથી ભક્તિ એ લોકોને પ્રાપ્ત થાય. પણ એવા બી કેટલાક લોકો હોય છે કે જેને પૂર્વજન્મમાં ખૂબ સરસ તપસ્યા, ધ્યાન, યોગ, સમાધિ બધું કર્યું હોય અને આ જન્મમાં ભક્તિ પ્રાપ્ત થાય પણ એમના અમુક ઋણાનુબંધ એવા હોય કે જેના કારણે એમને સંસારમાં ફસાવવું પડે થોડોક સમય માટે. અને જ્યાં પેલું પૂર્વજન્મનું જે તપ, ધ્યાન, સમાધિ કરી અને એ ફલીભૂત થવાનો સમય આવે કે તરત જ એ વ્યક્તિને એવો ચમત્કાર જીવનમાં થઈ જાય, આખું જીવન પલટી જાય. એટલે આવું બને કોઈના જીવનમાં અચાનક પરિવર્તન આવતું તમને દેખાય તો માની લેજો એ કોઈ આકસ્મિક પરિણામ નથી, એ પૂર્વજન્મનો તપાસ. હવે ત્યાં મહાપ્રભુજીએ એક સરસ કારિકા લખી છે. આ હું તમને જે સિદ્ધાંત સમજાવું છું એ સિદ્ધાંત આ કારિકામાંથી મેં લીધો છે.
જન્માંતર સહસ્ત્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. અહીંયા શું કહે છે મહાપ્રભુજી આની અંદર કે જન્માંતર સહસ્ત્રેષુ, હજારો જન્મોના અંતે તમે જ્યારે હજારો જન્મ સુધી તપ, ધ્યાન, સમાધિ કરો, કેટલા તપો કરો, ધ્યાનમાં બેસો, સમાધિ કરો હજારો જન્મ સુધી, ત્યારે તમારા પાપો ક્ષીણ થાય છે. અને જ્યારે પાપો ક્ષીણ થાય ત્યાર પછી જ કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય. કૃષ્ણમાં પ્રેમ એમને નહીં થાય. કૃષ્ણમાં પ્રેમ ક્યારે થશે? શુદ્ધ હૃદય હોય. આજે આપણે સમાજમાં પણ જોઈએ છીએ કે લોકો 25-25, 30-30 વર્ષ સુધી સેવા કરતા હોય, પણ એ બધી સેવા ટોટલી ક્રિયાત્મક હોય. આંખમાં ટીપું પાણીનું નથી આવતું. સેવા કરતાં કરતાં હૃદય પીગળતું નથી. કેમ નથી પીગળતું? કારણ કે એમને સેવા ક્રિયાત્મક કરી છે, ભાવનાત્મક નથી. સેવા ભાવનાત્મક હોવી જોઈએ. એ સેવાની અંદર તમારો કરંટ ક્યારે આવશે કે તમે પૂરા પ્રેમથી ઠાકોરજી સાથે વાત કરતા હશો, પૂરા પ્રેમથી જે સેવા કરતા હશો, તો ઠાકોરજીને પણ તમારી સેવા અંગીકાર કરવાનું મન થાય. તો તમને તમારું હૃદય ગદગદ થઈ જાય. આજે ઠાકોરજી એક નાનકડો પણ અનુભવ સપના દ્વારા પણ કરાવી દે ને તો પણ માણસને વાગોળ કરે. હો આજે તો મારા સપનામાં ઠાકોરજી પધાર્યા, આજે તો મને આવી માગણી કરી મારી પાસે કે છે, તો કેટલો આનંદ થઈ જાય. તો એ વસ્તુ ક્યારે બની શકે છે? હજારો જન્મોના તપ, ધ્યાન, સમાધિથી તમારું પાપો ક્ષીણ થઈ ગયા હોય, આ મહાપ્રભુજી સમજાવે છે, ત્યારે તમારો કૃષ્ણમાં પ્રેમ થાય. કૃષ્ણમાં પ્રેમ એમ નથી થતો. એમને એમ સેવા કરવી, એમને એમ ભક્તિ કરવી અને પ્રેમ સાથે કરવી બેમાં. અને બીજી વસ્તુ, ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને જ કહેવાય કે જે પ્રેમ છે જ ભક્તિ છે. પણ આપણે ભલે ભક્તિ બોલતા હોઈએ પણ પ્રેમ ના હોય તો ભક્તિ નથી, ક્રિયા થઈ ગઈ. મહાપ્રભુજી ગુજરાતીમાં એનું લખાવ્યું છે, અનેક જન્માંતરોના તપ, ધ્યાન, સમાધિ વળી ક્ષીણ થયેલા પાપવાળા મનુષ્યોને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આ બ્રાહ્મણોને ઘણા જન્મોના સંસ્કાર થયા નહીં હોય એવી શંકા છે. એટલે બ્રાહ્મણો પાસે વિદ્વત્તા છે, પણ અનેક જન્મોના જે સંસ્કારો મળવા જોઈએ તપ, ધ્યાન, સમાધિની, ત્યારે બ્રાહ્મણ પત્નીઓને ભલે વિદ્વત્તા હતી નહીં, પણ પૂર્વજન્મમાં ઘણું તપ, ધ્યાન, સમાધિ કર્યું હશે, તેનું ફળ ભગવાને આ જન્મમાં આપી દીધું. અને એ ફળના પ્રાપ્ત થવા માટે બેઝિક કારણ શું બન્યું? તો ગોપીજનો જઈને જે લીલાઓનું વર્ણન કરતા હતા, એ લીલાઓની અસરો એ બ્રાહ્મણ પત્નીઓ પર એટલી બધી અંદર થઈ ગઈ કે એમનું હૃદય સ્નિગ્ધ હતું. ભાગવતમાં લખેલું જ છે, એમનું હૃદય સ્નિગ્ધ હતું અને સ્નેહાળ, અને ભગવાનની ભક્તિ કરવા માટે સ્નેહાળ હૃદય તો બેઝિક રિક્વાયરમેન્ટ છે. જેનું પથ્થર જેવું દિલ હોય એ ભક્તિ ન કરી શકે. પથ્થરવાળા ઘણા લોકો પથ્થરવાળા હોય એનું આ કામ નથી. આમ ભક્તિમાં છે ને, એના માટે જ્ઞાન માર્ગ ને યોગ માર્ગ ને ધ્યાન માર્ગ ને બધા ઘણા માર્ગો છે, જે લોકો પથ્થર હૃદયના હોય ને. અને ભક્તિ માર્ગમાં તો પથ્થર હૃદયનું કામ લેતું નથી કે છે. એટલે હવે આ બ્રાહ્મણો શું કહે છે? પહેલાં અમે લોકો બધા પેલા બ્રાહ્મણો જાતે બધું વિચારે છે કે અમે પેલા ભગવદીય હતા કે છે, પરંતુ આ કંસના રાજ્યમાં રહ્યા અને આ કંસનું અન્ન ખાધું એટલે અમે અમારું આ અન્ન તેવા ઉડકાર કે છે ને, ભૂમિનો પ્રતાપ છે, અન્નનો પ્રતાપ છે. તો કંસની ભૂમિમાં રહ્યા એટલે અમારું આ ભગવદીય સ્વરૂપ છે ને એ બધું અમે ભૂલી ગયા છીએ કે છે. એવું આ બધા કહે છે કે અમે અન્નની યાચના કરવા માટે ભગવાન સાક્ષાત ગોવાળિયાઓને મોકલ્યા તો પણ કહે છે અમે ભાન ભૂલી ગયા, કારણ કે અન્નનો પ્રતાપ છે. ભીષ્મ પિતામહે દુર્યોધનનું અન્ન ખાધું હતું તો એમને અર્જુન અને કૃષ્ણની સામે લડવાનું મન થઈ ગયું. તો એ અન્નનો પ્રતાપ છે. અને એમ કહેવાય છે ને કે જ્યારે અર્જુનના બાણ વાગ્યા અને ભીષ્મ પિતામહના શરીરમાંથી એટલું બધું લોહી નીકળી ગયું કે જેથી એ બધું પાપ હતું ને એ બધું નીકળી ગયું, તાને શુદ્ધિકરણથી પછી એમને કૃષ્ણની સ્તુતિ કરેલી છે. એ વાત આપણે જાણીએ છીએ. હવે અહીંયા બતાવવામાં આવે છે, આગળ કહે છે કે ભાઈ આ અમારી પત્નીઓ, અમે કહે છે કે આ સત્પુરુષોની ગતિ, આ ભગવાન છે એની ઉપેક્ષા કરી અને બ્રાહ્મણો પર કૃપા કરીને ગોપોના વચનો દ્વારા ભગવાને અમને યાદ અપાવી હતી, પણ અમે ભગવાને તો યાદ અપાવ્યું, ભગવાને તો અમને યાદ કર્યા, પણ અમે એવા મૂઢ નીકળ્યા
કે અમે એ વાતને ગણતરી કરી નહીં. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં એક સરસ વાત કરી રહ્યા છે કે શું કહે છે મહાપ્રભુજી? પરમ ભાઈ કોઈ ડિસ્ટર્બન્સ બહુ કરી રહ્યું છે, પ્લીઝ જરા સાવચેત રાખો યાર. પરમ પુરુષાર્થ તો પુરુષોત્તમના નિત્ય લીલા ધામમાં પ્રવેશ. આપણે ગમે એટલી ભક્તિ કરતા હોઈએ પણ કયો પુરુષાર્થ ઇમ્પોર્ટન્ટ છે? આ જન્મ મૃત્યુ થાય તમારું, પછી તમારું ભગવત ધામમાં પ્રવેશ થાય, એ જ આપણો પરમ પુરુષાર્થ છે. કૃષ્ણના દર્શન થાય એ જરૂરી છે, પરંતુ વૈષ્ણવ પ્લીઝ તમે અત્યારે છેલ્લે હું કરે 5 મિનિટ થોડી શાંતિ રાખો ને. પુરુષોત્તમના નિત્ય લીલા ધામમાં પ્રવેશ, અને એ પુરુષોત્તમના નિત્ય ધામમાં પ્રવેશ શું કહે છે? પુરુષોત્તમના અનુગ્રહથી પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન થાય તો જ એ નિત્ય લીલા ધામમાં તમારો પ્રવેશ થાય. ભગવાને શ્રીમુખથી કહ્યું છે કે ગીતામાં ભગવાને કીધું છે મત પ્રસાદાત વાપરોતી શાશ્વત પરમ પદમ અવ્યયમ. તો કહે છે મારી કૃપાથી જ તમને શાશ્વત પદની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનના ધામમાં આપણો જે પ્રવેશ થાય એ જ આપણા માટે રાત દિવસ એનું ચિંતન કરવું જોઈએ. અને ગોપાલ તાપનીય ઉપનિષદમાં પણ એ બાબતનો શ્લોક લખેલો છે. એકો વસી સ્વર્ગ કૃષ્ણ એકોપી સંબહુધા યો વિભાતિ તમ પિદમ એ અનુભવંતી દદારા તેસામ સિદ્ધિ શાશ્વતી તે નેત્રેશામ. એટલે કે છે કે તમારા ઘરમાં જે સિંહાસન પર ઠાકોરજી બિરાજે છે, એની જે નિત્ય સેવા ભજન કરે છે એને જ શાશ્વતી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની સેવાને આપણે જે મહાપ્રભુજી માર્ગ પ્રકટ કર્યો છે એને એ ગોપાલ તાપની ઉપનિષદ પણ એનું અનુમોદન કરે છે કે શાશ્વતી સિદ્ધિ તો જ પ્રાપ્ત થશે તમારી. તો ગીતામાં પણ શાશ્વત પદની વાત કરી છે અને ઉપનિષદમાં પણ શાશ્વત સિદ્ધિની વાત કરવામાં આવેલી છે. તો ભગવાનની નિત્ય લીલા ધામમાં પ્રવેશ એટલે કે નિત્ય લીલા પરિકરના તમે સદસ્ય બનો, એ જ ભક્તિનું પરમ ફળ છે. એટલે જે લોકો ભક્તિ ઉચ્ચ કક્ષાની કરતા હોય એ લોકોએ મનની અંદર એક સંકલ્પ દૃઢ કરવો જોઈશે કે અમારું આ જીવન પૂરું થાય, આ અસ્તિત્વ પૂરું થઈ જાય, ત્યાર પછી અમારે ભગવાનના લીલા પરિક્રમમાં પ્રવેશ થવો જોઈશે. એ મનમાં દૃઢ સંકલ્પ કરશો તો ભગવાન તમારી ઈચ્છા અને જીવન એ પ્રકારનું બનાવો. પાછું એવું નથી ખાલી વિચારો કરવાથી કશો ફરક નહીં, વિચાર અને સાથે તમારું અનુકરણ હોવું જોઈએ. ગીતામાં પણ એક બીજો શ્લોક સરસ કર્યો ભગવાને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત મત પ્રસાદાત પરમ શાંતિમ પ્રાપ્સસી શાશ્વતમ. તો એમ કે છે અહીંયા કે હે અર્જુન, તું સર્વભાવથી મારી શરણે આવી જા. તમેવ શરણમ ગચ્છ, સર્વભાવે બધા ભાવથી તું મારી શરણે આવી શકે છે. મત પ્રસાદાત પરમ શાંતિ, મારી કૃપાથી તને પરમ શાંતિ પ્રાપ્ત થશે અને શાશ્વત પદની પણ પ્રાપ્તિ થશે. શાશ્વત પદ એટલે ભગવાનના ધામમાં પ્રવેશ, એટલે શાશ્વત પદ કહેવાય. તો અહીંયા આપણો આ મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં આ વસ્તુ સમજાવી છે કે ભક્તિનું પરમ ફળ જે છે એ લૌકિક સિદ્ધિઓ નથી, પણ ભક્તિનું પરમ ફળ છે એ મૃત્યુ પછી તમે ભગવાનના લીલા પરિક્રમા પ્રવેશ કરો, એ જ છે. વૈષ્ણવ, આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આવતીકાલે રાત્રે 8 વાગે પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. મયુરી જય જય